પ્રક્ષાલ્ય હવે હજી એક ચમચી જલની પધરાવો એટલે હાથ ખાસા કરી નાખો. તો હાથમાં ફૂલ ચોખા રાખી દેવતાઓને નમસ્કાર કરી સંકલ્પ કરી સવારથી આજના સાંજ સુધીનો શું આપણો ધાર્મિક કાર્યક્રમ છે, કઈ કઈ વિધિ છે એનો સંકલ્પ કરી અને આપણે ગણપતિ દાદાની પૂજા કરશું. દેવતાનું નામ આવે ને હૃદયથી નમસ્કાર કરવાના છે. શ્રી મન્માગણાધિપતય નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ રામ દેવતાભ્યો નમઃ શાન દેવતાભ્યો નમઃ વાણી હિરણ્ય ગર્ભાભ્યા નમઃ શ્રી પુરંદરાભ્યા નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ પ્રબંધુ અસ્તુ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુઃ ઓમ સુમોઘે કદંતસ્તકપે લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકે દુર્ગણાદ્રક્ષ બાલચંદ્રો ગજાનના દ્વાદશે દેવમ શશિવર્ણમ ચતુર્ભુજા પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तયે સર્વમંગલ મંગલ્યે શિવે સવાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરે દેવલગ્નહમ સુધીનમ તદેવ આરાબલમ ચંદબલમ તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપદે તે ત્રિયુગં સ્મરામિ રામ જય જય રામ જય રામ ભરા જય ईशामिन्दिवरस्य मूलयस्तु जनार्दन यत्र योगीश्वर कृष्ण यत्र पार्दो धनुर्धर तत्र श्रीविजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम ગણપતિ દાદાને પ્રાર્થના કરો. અમારા પ્રતિષ્ઠાના બીજા દિવસની અંદર અમે પ્રથમ તમારી પૂજા કરવા જઈ રહ્યા છીએ. અમારું બધું કાર્ય સિદ્ધ કરવા વાળા બનજો. ગણપતિ દાદાના ચરણમાં ફૂલ ચોખા પધરાવી બધા નમસ્કાર કરો. પ્રાર્થના વર્ગ નમસ્કાર સમર્પયામિ. ભાઈઓ જળની ચમચી ભરી રાખો. બેનો એની અંદર 2 દાણા ચોખા નમઃ તિથિર વિષ્ણુ દધાવારો નક્ષત્રમ વિષ્ણુ દેવજા યોગશ્ચ કર્ણં ચૈવ સર્વં વિષ્ણુમયં જગત સર્વ વિષ્ણુમય સંગણકાનાં ચતુર્ણાં યુગાણાં મધ્યે કલિયુગે કલિયાદ્ય પ્રથમ ચરણે ભૂર્લોકે ભારતવર્ષે ભરતખંડે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગત ગુર્જર પ્રદેશાંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશે ગિરિગિરનાર ક્ષેત્રાંતર્ગત અસ્મિન ગોકુલનગર ઇતિ ક્ષેત્રાંતર્ગત શોભાવડલા લશ્કર ઇતિ ગ્રામસ્ય અસ્મિન સ્થાને નૃપ વિક્રમાર્ક સમયાતીત નવસપ્તતિથિગદ્વિસહસ્રાબ્દતમે વર્ષે રવિ ઉત્તરાયણે માંગલ્યપ્રદે પુણ્યકારી પવિત્ર શ્રેષ્ઠ ચૈત્રમાસે शुद्धे कृष्णपक्षे द्वादश्यां तिथौ चंद्रवासरे ग्रहगुणगण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ नाम गोत्रोच्चारः काश्यपादि गोत्रोत्पन्नः अटक સાથે આખું જે યજમાનો બેઠા છે યજમાનો તમારું અટક સાથે નામ બોલી જાઓ. બેનો આખો નામ બોલી જાઓ. श्रुति શ્રુતિ स्मृति સ્મૃતિ पुराणोक्त પુરાણોક્ત वेदोक्त વેદોક્ત शास्त्रोक्त શાસ્ત્રોક્ત पुण्यफल પુણ્યફલ प्राप्ति પ્રાપ્તિ हेतवे હેતવે धर्म ધર્મ अर्थ અર્થ काम કામ मोक्ष મોક્ષ चतुर्विध ચતુર્વિધ पुरुषार्थ પુરુષાર્થ सिद्धि સિદ્ધિ हेतवे હેતવે कायिक કાયિક वाचिक વાચિક मानसिक માનસિક त्रिविध વિવિધ ताप તાપ पाप પાપ ऊप ઉપ शमन સમાન अर्थे અનજે तथा च તથા ચ प्रधान પ્રધાન संकल्प સંકલ્પ अनुसारेण અનુસારેણ द्वितीये દ્વિતીય अहनि અહનિ प्रातः પ્રાતઃ काले કાલે स्थापित સ્થાપિત देव દેવ गणानां ગણાના पूजन પૂજન अर्चन અર્ચન कर्म કર્મ वय વયમ सर्वे સર્વે मिलित्वा મિલિત્વા पधरावी दये गणपति महाराजના ચરણોમાં એ જલ કરિષ્યામહે અયમ પ્રદાન સંકલ્પઃ તન્મે મના
શિવ સંકલ્પમસ્તુ પરિવાર જલની ચમચી ભરી રાખો. અક્ષદાન આવી રીતે આમ હાથ ફેરવી નાખો. જમણા હાથમાં લઈ બધી દિશામાં છાંટી દો. સર્વ દિક્ષો વિકીર્ય. ભાઈઓએ ભાઈઓએ ડાબો પગ જમીન ઉપર 3 વાર પછાડવાનો છે. બેનો 3 તાળી પાડી જાઓ. રોગ ક્રોધ શત્રુ ભય નાશો વસ્તુ વચ્ચેની બે આંગળી જળની અંદર બોળો. બે આંખે લગાડો, બે કાને લગાડો. નેત્રોદક સ્પર્શ. બે હાથ જોડો. જમણી બાજુ અમારી બાજુ દક્ષિણ દિશાના દેવ ભગવાન ક્ષત્રપાલ ભૈરવ ભગવાન જે આપણી જગ્યાનું રક્ષણ કરે, આ શરીર રૂપી જે જગ્યા છે એમનું રક્ષણ કરવા વાળા દેવ છે. તો બે હાથ જોડી ભગવાન ક્ષત્રપાલને પગે લાગીએ. ઓમ ભર ભર વ્યાલયજ્ઞ સૂત્ર બિંદુ શેખરં કૃપાકર વંદિતં દિગંબરા કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવં ભજે કાશિકાપુરાધિનાથ બટુક ભૈરવં ભજે ભજે કાશિકાપુરાધિનાથ ક્ષેત્રપાલં ભજે. ક્ષેત્રાધિપતયે નમઃ. નમસ્કાર. રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. મનોજવમાં લુતાતુલ્ય વેગા જીતેન્દ્રિય બુદ્ધિમતાં વરિષ્ઠાં. રામ સિયા રામ જય જય રામ બોલો રામ સિયા રામ જય જય રામ. વાતાત્મજમ્મા નરયુદ્ધમોદ્યા શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે. મહારાજની જય ભૂર્ભુવઃ સ્વઃ હનુમતે નમઃ. કુબેરાય નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. જે પૃથ્વી ઉપર આ તીર્થ કાર્ય તીર્થ ક્ષેત્ર છે એ માં પૃથ્વી એમનું સ્મરણ જમીનને છતાં હાથ લગાવી પૃથ્વી માનું સ્મરણ કરીએ કે જે જગ્યાએ અમે નિવાસ કરીએ છીએ આ જગ્યા દ્વારા અમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અમારા ઉપર કૃપા કરો. આવી રીતે જમીનને છતાં હાથ લગાવી માં પૃથ્વી પર્વતસ્તન મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લં પૃથિવ્યૈ નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. બધા કુંડની અંદર કાષ્ટ પધરાવવા પડે એમ જ પધરાવજો. ભૂદેવો ઘી પધરાવવું પડે એમ જ પધરાવજો, પણ ધુવાડો ન થવા દેતા. જો પેલા કુંડે કેટલો સરસ અગ્નિ છે, એ રીતે અગ્નિ થઈ જવો જોઈએ. ચાલો યજમાનો કળશ લઈ અસ્મિન કલશે પાંપદે વરુણાય નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. કળશની અંદર પધરાવી દઈએ. ત્યારબાદ 2 દાણા ચોખાના લઈ કળશની અંદર પધરાવીએ. ભો વરુણ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. કંકુ બેનો કંકુ હાથમાં લઈ લે. કળશને 4 દિશામાં ચાંદલા કરવાના છે. પહેલા ઉગમણી બાજુ, પછી દક્ષિણમાં, પછી પાછળ આથમણી બાજુ અને પછી ઉત્તરમાં. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદાય નમઃ. વરુણમ સંપૂજયામિ. જે આંગળીએ ચાંદલો કરેલો છે યજમાન પુરુષો અને બહેનો બધાએ આવી રીતે આમ કળશના ગળે કંઠે હાથ લગાવી રાખો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા. ચંદ્રસિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણાસુતા. વક્ષોતો સાગરે કલશાંબો સમાશ્રિતા. ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી દેના. આયાન્તો દેવ પૂજાર્થમ દુરિદક્ષયકારિકા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડોદર તીર્થાની. પુષ્ટાનિ દેહરવે સત્યેન મે દેવા તીર્થમ દેહિ દિવાકરાય સુતવેદારાય સુમંગલાય સુપસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. જલાધિનાથાય નમો નમસ્તે. વરુણાય નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. ભૂદેવ ભં વરુણાય નમઃ. ભં વરુણાય નમઃ મંત્રનું સ્મરણ કરીએ. ઓમ વમ વરુણાય નમો નમઃ. વમ વરુણાય નમો નમઃ. વમ વરુણાય નમો નમઃ. વમ વરુણાય નમો નમઃ. કાચબા જેનું સ્વરૂપ, જે જલની અંદર કાચબો ને માછલી રહેતી હોય એ જલ કોઈ દી ક્યારે અપવિત્ર હોતું
નથી, એટલે કાચબાનું રૂપ આપણે જળની અંદર સ્પર્શ કરીને બતાવેલું છે. ચાલો યજમાનો એ જળની અંદરથી સર્વાવસ્થાંગતો વિવાય સ્મરે પુંડરીકાક્ષમ સમાય ધ્યાનદર જુજે દાક્ષર પુષ્પાણી સમર્પયામિ. ગણપતિ દાદા થાળીમાં પધરાવો. બે હાથ જોડી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરો. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. ઓમ ભુવ નમઃ શ્રેયતિ કશ્ચન સસત સ્વકાહ સુભદ્રિકાંકાંબે નમઃ. વાસિની નમઃ કુલદેવી નમઃ. એ જે પુષ્પ ચોખા છે એ મા કુળદેવીનું જે સ્વરૂપ છે ને ત્યાં પધરાવી દેવાના છે. આજુબાજુમાં આપી દો એટલે ત્યાં પહોંચાડી દે. સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. હાથ જોડી માતાજીનું સ્મરણ કરીએ, પ્રાર્થયે. યશિની બહુ ફલદ જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુ ફલદ. કુલદેવીએ નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. પરિવાર પુષ્પ ચોખા હાથમાં રાખીએ. ભગવાન લક્ષ્મી નારાયણ એમનું મનની અંદર સ્મરણ કરીએ. જીવનની અંદર સારી લક્ષ્મી, સારી ભક્તિ પ્રાપ્તિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. ઈદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેતાનિ દધે પદમ સમૂઢમસ્ય પાકુસુરેશ્વર ભૂર્ભુવઃ સ્વઃ દ્વારિકાધીશાય મહાવિષ્ણવે લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. કમલમ કમલવર્ણમ રવિકર ગૌરવરામરમ દધાને પૂરનકુલાભૂતાનનાબ્જં વિજય સખે રતિરસ્તુ મે નવદ્ય. વિજય સકે રતિરસ્તુ મે નવદ્ય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લક્ષ્મીનારાયણાભ્યામ દ્વારિકાધીશાય નમઃ. નમઃ વંદન કરી જઈએ. હરિ ઓમ. અનાદિનિધનો દેવો શંખ ચક્ર ગદાધર અક્ષય વનરેગાક્ષ વિદ્રુમોક્ષ વ્રતો પિતૃદેવતાભ્યો નમઃ. ધ્યાનાર્થે સકલોપચારાર્થે આકાશની અંદર વધાવી દઈએ. આકાશમાં વધાવી દઈએ. પુષ્પાણી સમર્પયામિ. બોલો પિતૃનારાયણ દેવની જય. બે હાથ જોડી દાન કરીએ અન્નદાન કરીએ ધનદાન કરીએ તમારા ચરણમાં હે પિતૃદેવ હે માતૃદેવ વંદન કરીએ તમારા ચરણમાં. પિતૃદેવતાભ્યો નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. પરિવાર પુષ્પ ચોખા હાથમાં રાખીએ. સ્થાનના દેવ એવા શોભેશ્વર મહાદેવ એમનું મનની અંદર સ્મરણ કરીએ, પ્રાર્થના કરીએ કે આ મંદિરની અંદર જે દર્શન કરવા આવે અહીંયાથી જે ખાલી નીકળે ને એમના શરીરની અંદર પણ કોઈ પણ રોગ હોય ને તો એ રોગ દૂર થાય, શારીરિક રીતે સ્વસ્થ બને એવી હે મહાદેવ અમારા ઉપર, અમારા પરિવાર ઉપર, અમારા ગ્રામજનો ઉપર આપ કૃપા કરો. મહાદેવનું સ્મરણ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ મહાદેવાય નમઃ. સકલોપચારાર્થે ત્યાં થાળી ત્રાસની અંદર પધરાવીએ. ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. હાથ જોડી મહાદેવને પગે લાગી જઈએ. પ્રાર્થનાય. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય મંગળારાય મહેશ્વરાય શુદ્ધાય દિગંબરાય તુષમેનકાય નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ રાહિમાં શરણાગત શોભેશ્વર મહાદેવાય નમો નમસ્કારાન નમસ્કરોમિ. ત્યારબાદ બે હાથ જોડી નમસ્કારાન નમસ્કારોમિ. ત્યારબાદ આવેલા બ્રાહ્મણો, એ બ્રાહ્મણોને પણ દર્શન કરવા જોઈએ, એમને પગે લાગવું જોઈએ. કેમ ભાઈ? શાસ્ત્રની અંદર બતાવેલું છે દેવાધીનમ જગત સર્વમ. થોડુંક સુખ આવે તો એ દેવતાઓને પગે લાગીએ, થોડુંક દુઃખ આવે તો એ ભગવાનના મંદિરે જઈને પગે લાગીએ કે ભગવાન આ શું દુઃખ કેમ આવ્યું. આપણું આખું જીવન છે ને દેવતાઓને આધીન છે. પછી આગળ કીધું મંત્રાધીનસ્ચ દેવતા. એ દેવતાઓ
કીધું મંત્રોને આધીન છે. તે મંત્રઃ બ્રાહ્મણાધીના, એ મંત્રો બ્રાહ્મણોને આધીન છે. ક્યારે? કીધું બ્રાહ્મણો પાઠશાળામાં જાય, 5 વર્ષ 10 વર્ષ એ બ્રાહ્મણો ભણે, તો એ બ્રાહ્મણો મંત્ર બોલતા હોય ને, એ મંત્રો દ્વારા ભગવાન આપણી કરેલી બધી જ પૂજાઓ સ્વીકાર કરે. એટલા માટે એ બ્રાહ્મણોને મન ફાવે એમ બોલવું, એ બ્રાહ્મણોને યારે મન થાય એમ વર્તન કરવું, એ શું કહેવાય ખબર છે? કે આ 3 દિવસ બેઠા એના ઉપર પાણી ફેરવી નાખ્યું કહેવાય. કડવું દાડિયામાં કઈ ફેર જ નહીં. કે તમે દાડી લેવા આવ્યા છો. લે હવે આ દાડિયાને અને બ્રાહ્મણનો જ્યારે તમને ફેર સમજાય ને ત્યારે તમને ખબર પડશે કે ખરેખર બ્રાહ્મણો શું છે અને આપણે આપણા સંતાનોને શું શીખવાડી શકીએ છીએ. તો આપણા કુંડની સામે બેઠેલા બ્રાહ્મણો, એ બ્રાહ્મણોના આશીર્વાદ મળી જશે ને એટલે ભગવાનના બધાયના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જશે. બેઠા બેઠા બ્રાહ્મણોને પગે લાગી લઈએ. ઓમ સ્વઃ બ્રાહ્મણેભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. હાથમાં ક્યારે ગણપતિ મહારાજની પૂજા. ભૂર્ભુવઃ સ્વઃ ગણપતયે નમઃ. અર્ઘ્ય જલમ સમર્પયામિ. ભગવાનના હાથ પાસે પધરાવો. ફરીવાર ચમચી ભરી રાખીએ. હવે ભગવાનને પીવા માટે જલ અર્પણ કરીએ. આચમનમ્મા સેવરાજના રૂપતિ સંનિભા સંભવંતિ સુરતરંગિની શુદ્ધવારિવે ગણપગયતા આચમં શુભમ ગજાનંદ ગૃહ્યતા વાચમં શુભમ. ભૂર્ભુવઃ સ્વઃ વિરાજિત દેવગણેભ્યો નમઃ. ગણપતયે નમઃ. આચમનીયં સમર્પયામિ. સ્નાનમ ભગવાન સરયો ચંદ્રભાગા જલજવાસિતાં સ્નાન હેતવે જનપગૃહ્યતાં અર્પિતં જલ. ગજાનંદ ગૃહ્યતા અર્પિતં જલ. ભૂર્ભુવઃ સ્વઃ ગણપતયે નમઃ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. એક ચમચી જળની પધરાવીએ. સુરગ ઉદ્ભવ શક્તિવર્ધક નિખિલ દેહિનાં જીવન પ્રદામ શશધર પ્રભો હેન સંયુત ગૃહ્યતા અર્પિતં પયા. ગજાનન ગૃહ્યતાં અર્પિતં પયા. પાંચ ચમચી પધરાવ્યો ગણપતિ દાદાની મૂર્તિ ઉપર. સમર્પયામિ. દધિસ્નાનમ સમર્પયામિ. ઘૃતસ્નાનમ સમર્પયામિ. મધુસ્નાનમ સમર્પયામિ. શર્કરાસ્નાનમ સમર્પયામિ. પયોદધિ ઘૃતમજીભ મધુ ચ શર્કરાયદા. પંચામૃતમયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. ગણપતિ દાદા ઉપર 5 ચમચી પંચામૃતની પધરાવ્યા પછી 2 ચમચી સારા જળની પધરાવી દેજો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનિયામ સમર્પયામિ. જળની ચમચી સંભવમ મૃગમદાન્વિતામ યત્ર નિર્મિતામ અનુપકારિણામ વર્ણિતો મયા જનપગૃહ્યતામ તૈલમર્પિતમ. ગજાનંદ ગૃહ્યતામ તૈલમર્પિતઃ. ગણપતયે નમઃ. ગંધોદ્વર્તન તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. સમર્પયામિ. હાથમાં ફૂલ ચોખા રાખી ગણપતિ દાદાને ચડાવી અને ફૂલ ચોખા ચડાવેલા ફરી પાછા લઈ નમન લેતા હોય આમ આંખે અને કપાળે અડાડી અને થાળીની બહાર પધરાવી દો. ગણપતિ દાદાને થાળીની બહાર પધરાવી દો. જલના કળશ લઈ લ્યો. ગણપતિ દાદાની મૂર્તિ સીધી તમારી સામે કરી નાખો અને ઝીણી ઝીણી જલની ધારા કરવાની છે. અભિષેક કરવાનો છે. ભગવાન ગણપતિ દાદાના 5 નામ બોલવાના છે.
ગણપતિ દાદાની મૂર્તિને સ્નાન કરાવીને તમારી આગળ એક બીજી થાળી છે એની અંદર પધરાવજો. પૂજા પાણી થાય. કાવેરી જલેસ્મિન સન્નિધિં ગુરો સિદ્ધિપતિ શ્રી મહાગણપતિ નમો નમઃ. ગંગેશૈવ યમનેશૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરો. હવે એમનો ગણપતિ રાખજો હાથમાં ઉત્તાની થાળીમાં. એટલે સ્વયંસેવકો એ જે પાણી છે એક ડોલમાં ભરી લ્યો, પાછું ભગવાનનું પૂજા કરેલું જળ છે એ ભેગું કરી લ્યો. યજમાનો એ જળ જે છે ભૂદેવ બેઠા છે ત્યાં જવા દેજો. જનોય બધું પહેરાવીને રાખો. ચાંદલો કે એવું કઈ નથી કરવાનું. કમારે વેટી દો, લાલ દોરો કમારે વેટી દો ભગવાનની. જ્યાં થાળી ન હોય ત્યાં સ્વયંસેવકને કહેજો એટલે થાળી આપશે. હલો. જો પગડ આવ્યા છે અભિભાઈ તમારી પાસે પગડ આવ્યા ડોરમાં ઉતરાય. એક વાર તો લઈ ગયો, તમે આવ્યા ને પાછો આવ્યો લેવા જ પડે ને. ગણપતિ દાદાની આરતી થઈ જાય, દેવતાઓ શયનમાંથી ઉઠી જાય, પછી ચા પાણીનો હોટ આવશે. ચાલો ભગવાનને વસ્ત્ર અર્પણ કરીએ. ભગવાનને ચાંદલા કરી દેવાના છે. ચોખા દાણા અબીલ ગુલાલ ને ફૂલ પધરાવી દેવાના છે. અંબા ઓમ ચંદનસ્ય અંબા પુનિયંબા વિદ્રંબા ભનાસના પરમ સુર શ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતા અક્ષદાશ્ચ સુરશ્રેષ્ઠા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ નમઃ સૌભાગ્ય પરિમળ દ્રવ્યામ સમર્પયામિ. અબીલ ગુલાલ સિંદૂર પધરાવાઈ જાય. ત્રણેય જગ્યા આંકી નાખો. એક કપડીઓ હોય તો ત્રણેય બાજુ આંકો. એ અભિભાઈ જો અહીંયા પડી આ 3 મહિના છે. ફૂલ સિંદૂર ભૂદેવો ઊંચો હાથ કરો એટલે ખબર પડે અહીંથી. ચાલો બસ અંબા નમસ્કારોમી. ભગવાન આગળ એક 10-10 રૂપિયાની નોટ મૂકી દો. બધા દેવતાઓ વતી ભગવાન ગણપતિ દાદાને આપણે દક્ષિણા આપી દઈએ કે હિરણ્યા ગર્ભસ્થ હેમ બીજ વિપાપસ પુણ્ય ફલદમતઃ શાંતિમ પ્રયચ્છ મે. જોડી પ્રાર્થના કરવાની છે. અલી મંડલ મંડિતા ગંડતલે તિલકે સુતક મલ જન્નતલે અતુલિત વિરાજિત વેદલં પ્રણમામિ ગણાધિપતે જટિલા. અતુલિત વિરાજિત વેદલં પ્રણમામિ ગણાધિપતે જટિલં. હરે મંડલ મંડિત ગંડધરં તિલકી સુતકો પરચંદ્રકલા. બોલો ગજાનન ગણપતિ મહારાજની. એક જલની ચમચી ભરીને જમીન ઉપર પધરાવી દો. અહીંયા પૂજ્ય અને ફૂલ જે કાંઈ હોય એ બધું પધરાવી દો. ગયા છે લેવા ફેરો ને બધા લેવાઈ ઉદ્દિષ્ટ પાર્વતીનાથ ત્રૈલોક્યમ મંગલમ કુરુ. ભો શિવૈ પંચાયતન દેવા ઉદ્દિષ્ટ 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 જાગ્રય જાગ્રય જાગ્રય. અભિભાઈ મોટો લેવાનો હતો તો આપણે પછી ઘરમાં પીડ્યો તો આવડા બપોરે 12 વાગ્યે આપણે ભગવાનને પરણાધિવાસ, પુષ્પાધિવાસ અને ફળાધિવાસ કરાવવાનો છે. કાલે એની માથે નાખ.
ગંગાધર ગિરિજાવર ગંગાધર ગિરિજાવર ઈશ્વર ઓંકારા ઓમ હર 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 મહાદેવ રામને ખાંડે જનો શિવ ખાંડે જોડી પ્રભુ શિવ ખાંડે જોડી રામને રીછવાન રામને રીછવાનર શિવજીને બુત તોડી ઓમ હર 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 મહાદેવ તમને વાલા તુલસી ગમને વાલા તુલસી મહાદેવને દિલે માતા ઓમ હર 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 મહાદેવ હરિહરાની આરતી જય ભાવે ગાશે શિવ જય ભાવે ગાશે મને શિવાનંદ સ્વામી સંપત્તિ થાશે કૈલાસી ગાશે શંભુ દુઃખ હશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ બોલો સોમેશ્વર મહાદેવ કી જય ભગવાનની આરતી આપી દીજો શુભેશ્વર મહાદેવાય નમઃ બિલ્વપત્રાણી સમર્પયામિ મહાદેવ દેખને બિલીપત્ર બધા અર્પણ કરી દો ચા પાણી પી પરિવાર યજ્ઞશાળામાં આવો એટલે ગ્રહ શાંતિનો પ્રારંભ કરીએ જમાનોએ બેનો માતાજીનું સ્મરણ કરે બેનોએ માતાજીની ભાવથી પૂજા કરવાની ભાઈઓએ જોય ભોળાનાથ નંદી કશ્યપ અને જો બધી સામે નાગદાદા નાગદેવતા બધા આપણે આ બાજુ જે ભાઈઓ બેઠા છે પરસોત્તમભાઈ અમારા મુખ્ય યજમાન મુખ્ય કુંડવાળા એ એનું ધ્યાન અને સ્મરણ કરે આ બધું ભૂદેવો પોતપોતાના યજ્ઞમાં નિત્યાય શુદ્ધાય દિગંબરાય દસમે મકરાય નમઃ શિવાય બે હાથ જોડી નમસ્કાર કરો સોમેશ્વર મહાદેવાય નમો નમઃ શિવ સોમેશ્વર શિવ પંચાયત દેવતાય નમો નમઃ બેનો માતાજીને નમસ્કાર કરે ધ્યાન સમર્પયામિ અભિષેકભાઈ પરસોત્તમભાઈ છે મુખ્ય યજમાન તો વચ્ચે બેઠા સફેદ વસ્ત્રાવળ એને કે જલની ચમચી ભરી રાખો કઈ ત્યારે મહાદેવની લિંગને મહાદેવના બાણને જલની ચમચી અડાડવી અને બધા ઉપર આ બાજુ બી આવો તમે અભિષેકભાઈ અહીંયા એ જલની ચમચી લઈને પછી બધા ઉપર થોડું થોડું માર્જન કરી દેવાનું પેલા જલની ચમચી ભરી રાખો ફોટો આવે ઓમ ગંગે શિવ યમને શિવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી ગણેશમે ઓમ પવન મંદ સુગંધ શીતલ હેમ શિખર શોભિતા નિકટ ગંગા बहुत નિર્મલ બદરીનાથ વિશ્વાંભર શ્રી બદરીનાથ વિશ્વાંભર શામ સદા શિવાય નમો નમઃ સોમેશ્વર શિવ પંચાયત દેવતાય નમો નમઃ સેજમ છું બાણને અડાડો બાકી બધા ઉપર માર્જન કરી દો માં ભરવવાહ પાદ્યમ સમર્પયામિ અસ્ત્યોર્ઘ્યમ સમર્પયામિ મુખામ જાતમનિયામ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ નીચે ઓમ કર નીચેનો ભાગ છે એવું લાગે સામે બેસા કન્નેક્ટ પાર્વતી દેવી ઉમિયા દેવી કંકોડીને
બેલ ને બધાયને ચંદન ગદ્ય દેખાય એમ બે આંગળી રાખો પછી અભિભાઈ ચંદનસ્યમ મહાપુણ્યમ પવિત્રમ વાપનાસનમ હર નિત્યમ લક્ષ્મી નિષ્ઠતિ સર્વદા ઓમ મંદાગ્નિ સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વરો પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપોષિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય બસમ પોતાના જ કાંડા બસમ આખે ઓલો જો પગ જેવું છે ને ત્યાં બધા તસ્મૈ નકારાય નમઃ શિવાય ઓમ ભગવઃ અબીર ગલાલ પધરાજો પરસોત્તમભાઈ હાથથી પરસોત્તમભાઈ ઊભા થઈ જાઓ બધા દેવની પાસે અબીર ગલાલ પધરાવો ફૂલ પધરાવો ઓલી બાજુ થાળી આપી દેજો છટાઈ બધા ઊભા ઈશ્વર ઓમ બિલંજન ગુલાલંજન સુવાચંદન લેવજા નાનાવિધિ પ્રકારેણ પૂજયંત પરમેશ્વર અભિધે આયુષ્ય વર્ધતિ ગુલાલે પ્રીતિવર્ધનામ સિંદુરેણ શ્રમાયુક્ત સૌભાગ્યમ પરિમલદ્રવ્યમ સમર્પયામિ ભગવાનની મંગળ આરતી કર્યા પછી પંચોપચારથી ભગવાન મહાદેવની પૂજા કરી આરાધના કરી હવે આપણે મહાદેવના યજ્ઞનો પ્રારંભ કરવાનો છે. હાલો ભાઈ પૂજા થઈ ગઈ પોતાના સ્થાને આવી આવો. પગે લાગીને ઊભા થઈ જાઓ બધી મૂર્તિને પરસોત્તમભાઈ મહાદેવને નંદીને બધાને હાથ અડાડીને પગે લાગીને અને પછી ઊભા થઈ જાઓ. અહીં તમારા પણ પૂજા કર્યા પછી ભાઈ પોતાના સ્થાને આવી આવો. યજમાનની આજુબાજુમાં જે કોઈ લોકો એમના મહેમાન પરિવારના આવેલા હોય એ લોકોએ બેઠા બેઠા ભગવાનનું નામ લેવું. જે યજમાન બેઠેલા છે પૂજામાં એ કઈ ન કરવી. તમે લોકો બાજુમાં બેઠા હોય તો બાજુમાં બેઠા બેઠા ભગવાનનું નામ લેવું. યજમાન જે કામ કરે છે એમને એમનું કામ કરવા દેવું, વિઘ્ન ન નાખવું. ચાલો યજમાન બહેનો જે મૂર્તિની પૂજા કરવા હોય તે ઊભા થઈ જાઓ બધી મૂર્તિને હાથ અડાડીને પગે લાગી લ્યો અને ઓમ ઘંટા શૂલહલા નિશંખ મુસલે ચક્રમદનો શાયક હસ્તાબ્જે દદતી દનાત વિલસા सीता सुतुल्य प्रभा देह समुद भूतान जगता आधार भूतमा पूर्वा मात्र सरस्वती मनु भजे सुंभादि सुंभादि शिव पंचायत देवताय नमो नमः अम्मा भर बाबा ध्याय ध्यानम समर्पयामि પેલા કુંડ ઉપર 3 થાળી જવતલની ભરી દો. કાલની જેમ ત્યાગ પાત્ર અહીંથી હું બોલતો જાઉં એમ ક્રમ પ્રમાણે બધા ગોઠવી દો. યજમાનો હું અહીંથી બોલું એ પ્રમાણે ઓલા સમિતિની જુરી ક્રમ પ્રમાણે ગોઠવી દો. પેલા જો આંકડો સહસ્રપાદાક્ષ શિરોર ભાવે સહસ્ર નમને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ યુગધારિણે નમઃ. ઓમ ભદ્રમંડળ દેવતાય નમો નમઃ. ત્યાર પછી આપણા માતાજી અને યોગિની મંડળ દેવતાનું ધ્યાન અને સ્મરણ કરી ત્યાર પછી વાસ્તુ મંડળ દેવતા આજે આપણે એક યજમાનને લઈને નવા મંદિરની અંદર આપણે ઘરે જેમ વાસ્તુ યજ્ઞ કરીએ એમ મંદિરની અંદર એક યજ્ઞ એટલે એને પ્રાસાદ વાસ્તુ કહેવાય. એ જમીન કે કારીગરે કોઈ પણ કામ કરેલું હોય નાના મોટા દોષ હોય તો આમ નિજ મંદિરની અંદર ભગવાનના શોભેશ્વર મંદિરની અંદર એક નાનો એવો યજ્ઞ થશે અને બધા દોષમાંથી આપણે મુક્ત બનશું અને મંદિરનું પવિત્રીકરણ કરશું. તો એવા ભગવાન ભદ્રમંડળ દેવતાનું ધ્યાન અને સ્મરણ કર્યું. વસ્તુ પુરુષાય ભૂષયા ભીધમદ પ્રભો ધનરાનિયાદિ સમૃદ્ધિ કરો સર્વદા. વસ્તુમંડળ દેવતાય નમો નમઃ. ધ્યાય ધ્યાનમ સમર્પયામિ. નવગ્રહ દેવતાનું ધ્યાન અને સ્મરણ કરીએ. બ્રહ્મા મુરારી શિવરાન્યકારી ભાનુ સતી ભૂમિ ચતો ત્યાર પછી ભગવાન ભોળાનાથ ઈશાન ખૂણાની અંદર શોભેશ્વર
મહાદેવનું ધ્યાન અને સ્મરણ કરીએ મહાદેવાય નમો નમઃ ધ્યાય ધ્યાનામ સમર્પયામિ ત્યાર પછી ક્ષેત્રપાલ ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરીએ અતિ દક્ષિણ મહાકાય ગલવંત દહન ભૈરવાય નમસ્તુભ્ય મનોગ્રામ દાતુમર્હસી ઉમ્મા ભરભવઃ ક્ષેત્રપાલ દેવતાય નમો નમઃ ધ્યાય ધ્યાનામ સમર્પયામિ ત્યાર પછી વાય ગૌ બ્રાહ્મણ હિતાય જગદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ ઉમ્મા ભરભવઃ બ્રહ્મણ દેવતાય નમો નમઃ ધ્યાય ધ્યાનામ સમર્પયામિ ત્યાર પછી ભગવાન દ્વારકાધીશ વિષ્ણુ શ્યામ સુંદરસિંહ અમને મહારાણી રાધા કૃષ્ણ અને ભગવાન બાલકૃષ્ણ ઠાકોરજીનું ધ્યાન અને સ્મરણ કરીએ અમ્મા ભરભવા ઓમ ભરવપો કર્ણજો કર્ણિકાર દિભરદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચમાલા રંધરન વેણો રધર સુધયા પુરયાન ગોપવૃંદે વૃંદારણ્યા સ્વપદ રમણ્યમ પ્રાવિશદ ગીત કીર્તિ સુકીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ ભગવંતો મહારાજાધિરાજાય નમો નમઃ બાલકૃષ્ણાય નમો નમઃ ધ્યાય ધ્યાનામ સમર્પયામિ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરી જવાનું છે હમ્મા ભરવવારથી આવશે મહારાજ સંગે લાવશે સંત સમાજ મોહન વર પદાર છે સંગે લાવશે સંત સમાજ મોહન વર પદાર છે સૂર્યકાંત રાખજો આગળ ભગવાને પોઠાડવા જોઈએ ઓમ્મા ભરભવા વિષ્ણુ સ્વરૂપાય નમો નમઃ ભગવંતો સ્વામિનારાયણ વિજેતય નમો નમઃ કુંડની પાળી ઉપર ફૂલ ચોખા પધરાવી દો દરેક ભગવાનને નમસ્કાર કરો બોલો સોગેશ્વર મહાદેવ બે હાથ જોડી બધે ભગવાનને પ્રાર્થના કરો હે ભગવાન અને અમારા આ નિજ મંદિરની અંદર ભગવાન સોગેશ્વર મહાદેવના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અમે ન્યાસ તેજ પધરાવવાના છીએ એ અમારા તેજની અંદર વૃદ્ધિ થાય અને અમને પુણ્ય ફળ પ્રાપ્ત થાય હે દેવતાઓ તમે યજ્ઞશાળાની અંદર બિરાજમાન બનજો અને અમારી આહુતિનો સ્વીકાર કરવા વાળા બનજો પ્રાર્થના વર્ગ નમસ્કારામ પેલી વેલી ગણપતિ દાદાની આહુતિ આપવાની છે શું લેવાનું કયો ગણપતિ દાદાની આહુતિ માટે જવતરની ચપટી ભરવાની અને ભૂદેવ ઘીનો સર્વો કરે આ ઘીનો સર્વો ભરી રાખો પેલી ગણપતિ દાદાની કરી હવે આપણે ગણપતિ દાદાની આહુતિ આપવાની છે મંડલ મંડિત ગંગતલે તિલકે કૃત કમલ ચંદ્રતલે અતુલિત વિરાજિત વેદિતલામ નમામિ ગણાધિપતે જટિલામ પ્रणमामि गणाधिपते जटिलाम गणपति दादाનું નામ લઈને આહુતિ આપો ગણ ગણપતયે સ્વાહા 8 વખત ગણપતિ દાદાનું નામ લઈને આહુતિ આપો બ્રાહ્મણોની ઓમ છે ગમ ગણપતયે સ્વાહા ઓમ ગમ ગણપતયે સ્વાહા ઓમ ગમ ગણપતયે સ્વાહા ઓમ ગમ ગણપતયે ઓમ ગમ ગણપતયે સ્વાહા હવે આપણે જે સમિતની વાત વિનોદ દાદાએ કરી તેમાંથી આંકડાનો સમિત હાથમાં લઈ લ્યો કાશવેય મહાદુતે તમોરે સર્વ પાવન કર્ણદોષે દિવાકરા કર્ણદોષે દિવાકરા ઓમ કરતા જઈએ સૂર્યાય સ્વાહા 8 વખત આહુતિ આપી દે બધા ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય 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 ઓમ નમઃ જપ કરવાના અને અમે
અહીંયા ભગવાનની પ્રાર્થના કરીએ ઓમ છીએ. મહદતી શંખમ તુષારાભમ નિરોધર્ણમ સંભવામ નમામિ શાસિનામ સૌમ્યં શંભુર્મોકટભૂષણ સંવર્મો કોટભૂષણા ઓમ ચંદ્રમસે આહુતિ આપી દો. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય ઓમ શ્રીમ શ્રોમ સહ સોમાય ઓમ શ્રીમ શ્રોમ સહ સોમાય મંગળનાથનું ખેર ભૂમિના દુષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે મંગળ મહારાજની આપણે હોમ કરવાનો છે. હૃદયમાં મંગલાય નમઃ મંગલાય નમઃ મંગલાય નમઃ આવા જપ કરવાના છે. કરણી ગર્ભ સંભૂતામ વિદ્યોત્કાતિ સદા પ્રભા કુમાર શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યઃ એ કુમારમ શક્તિ હસ્તમ ચ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહં ધરણી ગર્ભ ઓમ રીમ ભૂમાય સ્વાહા. 8 વખત આહુતિ આપી દો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય 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 હવે સમીજ આવે છે અગેડો બુદ્ધ ભગવાનનું અગેડો ખડ જેવું છે. અગેડો અગેડો બુદ્ધ ભગવાનની પ્રાર્થના કરવાની. ભગવાન ચંદ્ર અને રોહિણી દેવીના દીકરા છે. આરોગ્યની રક્ષા કરવા વાળા છે. ઓમ ભગવાનની પ્રાર્થના કરો. બુધાય નમઃ જપ કરો. પ્રિયંગો કર્ણિકા શ્યામં પ્રતિમા ઉધામ સૌમ્યા સૌમ્યા ગુણો તે તમ નમોદમ પ્રણમામ્યઃ સૌમ્ય સૌમ્ય ગુણો તે તામ તમોદમ પ્રણમામ્યઃ. ઓમ રીમ બુદ્ધાય સ્વાહા. 8 વખત આહુતિ આપી દો. ઓમ રામ રીમ રોમ સહ બુધાય 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 શનિશ્ચરાય ઓમ રીમ રોમ સહ શનિશ્ચરાય રાહુ ભગવાનનું ભગવાનનો દરબાર હૃદકાર્ય મહાવીર્ય ચંદ્રાદેત્ય વિમેર્દના ગર્ભ સંભૂતમ તમ રાહો પ્રણમામ્યઃ તમ રાહો પ્રણમામ્યઃ તમ રાહુ પ્રણમામ્ય તમ રાહુ પ્રણમામ્ય બ્રહ્મ સહરા હવે કેતુ ભગવાનનો પેલું સમીજ આવે ધરો છે. ધરો કેતુ ભગવાનનો આપણે ધ્યાન સ્મરણ કરી. આજુબાજુમાં આપી દો ને, ન હોય તો ધરોની પકડી મોટી હોય. શું ઘટે છે ભાવેશભાઈ? આવી ગયા બધાને સમય ભૂદેવો કયો? ઓમ પલાસ પુષ્પ સંકાશમ તારિકાગ્રહમસ્તકામ રૌદ્ર રૌદ્રાત્મકં ઘોરં तं કૃતો પ્રણમામ્યઃ तं કૃતો પ્રણમામ્યઃ એ રૌદ્ર રૌદ્રાત્મા કેતુ ભગવાન ગ્રહ મંડળ દેવતાને આપી દેવાની છે. રામ રીમ રોમ સહ કેતવે સ્વાહા. રીમ રોમ સહ કેતવે સ્વાહા. રીમ રોમ સહ કેતવે સ્વાહા. રીમ રોમ સહ કેતવે ઈશ્વરાય ઓમતા જાજો, બધા સ્વાહ બોલતા જાજો. શિવ પરિવારનો હોમ કરવામાં આવે છે. શિવ પરિવાર ચાલો ઓમ શિવજી, ઉમિયાજી, નાથજી. એને ભાઈ રૂતા નહીં હોય, એને રૂતા નહીં. ઓર્ડર નામ છે ભગવાન. એને ન કરે, બીજું ગૌરવ લઈ જવાનું. તો ભગવાને ઓઢાડવા માટે હુવે નહીં. એ ઓઢવાનું પાછળવાનું એક ન હોય ને એવું ના હોય. આપણે ચાલો. એમ હોય.
હાલો ભાઈ હવે અભિભાઈ શિવ ઓમતા જાઓ. પરિવારની પ્રાર્થના કરો ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઉમાય ઓમ સ્કંદાય ઓમ વિષ્ણવે ઓમ બ્રહ્મણે ઓમ ઇન્દ્રાય ઓમ યમાય ઓમ કાલાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ અગ્નये ઓમ અદ્ભ્યઃ ઓમ પૃથિવ્યે ઓમ નારાયણાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાણ્યે વાયવે આકાશાય લક્ષ્મીભ્યઃ ઓમ અગ્નये ઓમ યમાય રુદ્રये વરુણાય રુદ્રાય 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 પછી ઉભા થઈ જાઓ યજમાન ઉભા થઈ જાઓ ઓમ યોગિની મંડલાય 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 ઓમ ગૌરદેવતાય ઓમ ગૌરદેવતાય ઓમ ગૌરદેવતાય ઓમ ગૌરદેવતાય મંડલાય ઓમ વાસ્તુ મંડલાય ઓમ વાસ્તુ મંડલાય ઓમ વાસ્તુ મંડલાય ઓમ વાસ્તુ મંડલાય ઓમ છિદ્રબાલાય 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 ઓમ બ્રહ્મણે 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 તાલીથી બોલો જી ઓમ મહારુદ્રાય 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 સહસ્રમૂર્તય સહસ્રપાદાક્ષ શિરોઢભાવે सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः त्रिभुवन कमलां समानवर्णां रविकरणो रवराम्बरं ददाने देव पुरलकुलावृताननाभया विजयसते रतिरसुमेलव विजय सखे रसुमेलवद्या साबित देवदाय वखत ब्राह्मणों की ओमे देशे साबित देवदाय साबित देवदाय वंदे जगत कारण वंदे पन्नग भूषण मृगधरा वंदे पशूनां वदे वन्दे प्रिया वंदे बादनाशयान्त वरदा वंदे शिवा शंकरा वंदे शिवा शंकरा सोमेश्वर महादेवाय नमो नमः ध्याय ध्यानां समर्पयामि ચાલો હવે મંત્ર આહુતિ આવશે સ્વાહા
अमृत्याय गोष्ठाय च नमस्तलपाजकेशाय च अमृत्याय निवेक्षाय च वाट्ये जगवरष्टाय च देववर्तेभ्यः मातृभ्यः मातृभ्यः ग्राभ्यन्वसस्पद धर्मधर्मजनः धर्मधर्मशे उलगासदिकण्डदे गुरुतमस्रादे कवसोजरोजन वदमान धर्मशे नीलग्रीवादिकण्डा सर्वदाक्षिणद्रा देगापुषाद्रोजन धर्मधर्मशे उदस्तुमकञ्चम पदत्मः महादेवाय स्वाहा चलो नीचे बेसी जाओ वेन वचसात् वादिसात् नीलदिवा सहस्राक्षे मीरु गौरव जयते तो अन्यभ्यो करन् नमः नमो चतुर्मुख मोरंकर जम्मदस्तेवा प्रतपकुपपा नीचे वेदिने नमो नमः नमो नमः नमो रुद्रजनक्षरामते नमः दिवसो नमः राजगुरुदेव 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 दिवसो नमः दिवसो नमः राजगुरुदेव दिवसो नमः राजगुरुदेव दिवसो नमः भवाय रुद्राय च वसुदेवाय च देवदेवसिद्धाय च जगजाय च सिद्धोणे च विशाय च विजयाय च विजयाय च विजयाय च बुद्धियाय च विजयाय च लक्ष्मीयाय च लक्ष्मीयाय च कल्याय च लक्ष्मीयाय च भगवाय च सरस्वतीयाय च प्रभुजिने च प्रभुजिने च प्रभुजिने च प्रभुजिने च प्रभुजिने च प्रभुजिने च